હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આની આગળના વિડીયોમાં આપણે ખાલી જગ્યાઓ, ખરા ખોટા વિકલ્પો એવું બધું જોયું હતું ને થોડાક દાખલા વિશે પણ આપણે ચર્ચા કરી હતી. હવે આપણે ક્યાં પહોંચ્યા છીએ? પ્રશ્ન નંબર 9. જો એના જેવો છે. એમાં શું કીધું છે કે વર્ગમૂળ શોધો. બરાબર. એની પહેલાં કહી દો મિત્રો કે જો તમને આપણે આપણા વિડીયોમાં કાંઈ પણ ભણીએ છીએ એમાં જો કાંઈ પણ પ્રકારનો ડાઉટ્સ હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ઓકે, ચલો શરૂઆત કરી દઈએ. ચલો, શું કીધું છે? વર્ગમૂળ શોધો. તો કોનું વર્ગમૂળ તમારે મેળવવાનું છે? 5929. તો મેં તમને કીધું હતું આની આગળના વિડીયોમાં કે ભાઈ તમને જો ચાવી આવડતી ન હોય તો તમે કરી લેજો. કમેન્ટ બોક્સમાં જણાવો કે કોને ચાવી આવડે છે અને કોને નથી આવડતી. બરાબર. કેમ કે ચાવી આવડશે તો આ ફટાફટ આવડી જશે, એમાં જરીએ વાર નહીં લાગે. જો એકમનો અંક 9 છે તો 2 વડે ન ભાંગી શકાય. 9 ને 9 18, 19 20 ને 5 25, તો 3 વડે ન ભાંગી શકાય. છેલ્લે 29 છે, 4 ના ઘડિયામ ન આવે તો 4 વડે નહીં. એકમનો અંક 9 છે તો 5 વડે ન ભાંગી શકાય. બરાબર. પછી જો 2 અને 3 વડે ન ભાંગી શકાય તો 6 વડે પણ ભાંગી શકાય નહીં. તો હવે આવ્યા 7, તો 7 વડે ભાંગીએ. 7 અઠા 56, 7 ચોક 28 અને 7 સત્યો 49. થઈ ગયું ને? એની પછી હજી 7 વડે થશે એટલે 121. આ 121 આવી ગયા. હવે આપણને ખબર છે 11 ગુણ્યા 11 કરીએ ને તો જ 121 આવશે, અને 11 એકા 11. તો લખી દઈએ આપણે 7નો વર્ગ અને 11નો વર્ગ. વર્ગમૂળ આપી દઈએ બંને બાજુ. હવે મેં તમને શું શીખવાડ્યું છે? વર્ગ અને વર્ગમૂળ બંને એક સાથે આવે તો બંને બાંધે. તો આપણે શું કહીએ કે ભાઈ બે તમે નીકળી જાઓ. જો બાંધવું હોય તો નીકળી ગયા. તો વધ્યું શું? 11 ગુણ્યા 7 એટલે જવાબ આવ્યો 77. તો આપણને અહીંયા 77નો વર્ગ આપેલો હતો. બરાબર. પછી 1225 છે તો એના માટે કરીએ 1225. તો 2 વડે નહીં. 5 6 7 8 9 10, 3 વડે નહીં. 4 ના ઘડિયામાં 25 ન હોય. જો એકમનો અંક 5 છે એટલે 5 વડે થશે. 5 દુ 10, 2 વધ્યા હજી 2 એટલે 5 ચોક 20 અને 55 25. હજી 5 વડે થશે. એકમનો અંક 5 છે. 4 અને 9 49 આવ્યા. 7 સત્યો 49 અને 7 એકા 7. લ્યો, આ તો સાવ સહેલા દાખલા નીકળ્યા. જો નાનું એવું થાય છે ને. 5નો વર્ગ અને 7નો વર્ગ. વર્ગમૂળ 2 ને આપી દો. 5નો વર્ગ અને 7નો વર્ગ. તો હવે વર્ગમૂળમાં તો બંને 2 બાદ છે તો બંને નીકળી જાય. તો 5 સત્તા ને 35. તો તમને અહીંયા કોનો વર્ગ આપેલો હતો? તો કે 35નો. બરાબર. એની પછી 6084. તો જો એકમનો અંક 4 છે, 2 વડે થાય. 3042. હજી 2 વડે. 2 એકા 2, 2 પંચા 10. ચલો હવે 2 વડે નહીં થાય તો 5 6 7 8 9, 3 વડે થશે તો 3 વડે કરી નાખીએ આપણે. ચલો 3 પંચા 15, 0 અને 5 સત્તા 3 સત્તા 21. બરાબર. ઓકે, હાલો હજી 3 વડે થશે. 3 એકા 3, 3 6 18, 3 9 27. તો હવે આવી ગયા 13નો વર્ગ આવી ગયો એટલે 13 ગુણ્યા 13 અને 13 એકા 13. લ્યો, એટલે જ કહું છું 1 થી 20ના વર્ગ તમને આવડે ને તો આસાનીથી ખબર પડી જાય તમને.
બરાબર. 2નો વર્ગ, 3નો વર્ગ અને 13નો વર્ગ. બંનેને વર્ગમૂળ આપી દો. બંનેને આપી દીધું આપણે વર્ગમૂળ. ચાલો, વર્ગ અને વર્ગમૂળ એક સાથે છે તો બંનેને કાઢી નાખો. ચલો, 13 દુ 26, 13 દુ 26 અને 26 તેરી 78. તો આપેલું વર્ગમૂળ કોનું હતું ભાઈ? 78નું તમને આપેલું હતું. કોનું આપેલું હતું? 78નું. ચલો, હવે આ જે પ્રશ્ન છે ને આપણે કરી લઈએ. 7444 છે તો સૌથી પહેલાનું 2 સાથે થશે. જો તમે 2 સાથે કરો તો જવાબ કેટલો આવશે જોઈ લઈએ. હાલો, 2 તેરી 6, 17 વધ્યા એટલે 2 અઠ્ઠા 16, 1 વધ્યા, 2 સત્તા 14, 2 દુ 4. હજી 2 વડે થશે. 2 એકા 2, 1 અને 18, 2 નવા 18, 2 તેરી 6 અને 2 છંગ 12. હજી 2 વડે થશે. 2 અઠ્ઠા 16, 2 નવા 18, 1 13 વધ્યા, 2 છંગ 12, હજી 6 અને 1 એટલે 16. 2 અઠ્ઠા 16 વધ્યા, હજી 2 વડે. 2 ચોક 8, 2 અઠ્ઠા 16 અને 2 ચોક 8, 2 દુ 4, 2 ચોક 8, 2 દુ 4. હજી 2 વડે થશે ને? કરીએ. 2 એકા 2, 2 દુ 4, 2 એકા 2. હવે તો 11 વડે થઈ જશે. થઈ ગયું ને? હવે એનો દાખલો ગણી લઈએ. ચાલો, આ રીતે કરીશું આપણે. 7444 બરાબર 2નો વર્ગ, 2નો વર્ગ, 2નો વર્ગ, 1 2 3, 3 વખત છે અને ગુણ્યા 11નો વર્ગ. પછી આપી દઈએ એને વર્ગમૂળ. 2નો વર્ગ, 2નો વર્ગ, 2નો વર્ગ અને 11નો વર્ગ. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11. 2 દુ 4, 4 દુ 8, 8 ગુણ્યા 11 એટલે 88. તો આ પ્રશ્ન આપણો અહીંયા પૂરો થઈ ગયો. ચલો, એની પછીનો પ્રશ્ન નંબર 10 જોઈએ. પેલું છે કે જેની એક સંખ્યા 6 હોય. જો એના પહેલા પ્રશ્ન વાંચીએ આપણે કે પાયથાગોરિયન ત્રિપુટીની બાકીની 2 સંખ્યાઓ શોધો. જો આ પ્રશ્ન મોસ્ટ ટાઈમથી તમને પાયથાગોરસની ત્રિપુટીઓ જો યાદ હોય તો તમને બહુ બધી કામ લાગવાની છે. બરાબર, મેથ્સમાં આપણે. અને જો આપણે પહેલો પ્રશ્ન કઈ રીતે કરવાનો, જો અહીંયા શું આપ્યું છે? 6 સંખ્યા આપી છે ને તો આપણે એને 2n બરાબર લેવાની કે 2n બરાબર 6. તો n બરાબર કેટલા આવ્યા? 6/2 બરાબર 2 તેરી 6 એટલે આવ્યા 3. બરાબર ને? પછી ચલો, સૂત્ર છે 2n, nનો વર્ગ -1 અને nનો વર્ગ +1. એ રીતે સૂત્ર છે. તો nની સંખ્યા મૂકીએ તો 3નો વર્ગ -1 બરાબર 3 તેરી 9 -1 બરાબર 8. 3નો વર્ગ +1, 3 તેરી 9 +1, 9 ને 1 10. તો શું કીધું છે આપણને? ત્રિપુટીની બાકી 2 સંખ્યા. એક તો અહીંયા 6 આપી છે, બાકી 2 કઈ મળી? 8 અને 10. તો લખી નાખીએ. ત્રિપુટી આપણને કઈ મળશે? 6, 8 અને 10. આપણે વિકલ્પમાં પણ જોયું હતું, મેં તમને કીધું હતું ખબર કે આગળના દાખલામાં આપણે સમજીશું. બીજો પ્રશ્ન છે 2n બરાબર 14. તો nની કિંમત પહેલા મેળવવી પડે. 14/2 બરાબર 7, કેમ કે 2 સત્તા 14 થાય. સૂત્ર મૂકી દો. nનો વર્ગ -1 બરાબર 7નો વર્ગ -1. 7 સત્યો 49, માંથી 1 કાઢી નાખો. કેટલા એવા? 48. nનો વર્ગ +1, 7નો વર્ગ +1. 7 સત્યો 49, માં 1 નાખી દો. કેટલા એવા? 50. બરાબર. તો લખીએ. ચલો, ત્રિપુટી કઈ મળી?
14, 48 અને 50. પછી અહીંયા 2n બરાબર 16, તો 16 છેદમાં 2, 8 દુ 16 થાય. ચલો સૂત્ર લખીએ, n નો વર્ગ -1, 8 નો વર્ગ -1, 8 64 -1 બરાબર 64માંથી 1 કાઢી નાખો, આવ્યા 63. n નો વર્ગ +1, 8 નો વર્ગ +1, 64માં 1 નાખી દો, કેટલા આવ્યા 65. તો ત્રિપુટી આપણને કઈ મળી? બરાબર 16, 63 અને 65. બરાબર ને? ચલો એ રીતે પ્રશ્નના જવાબ થશે. એની પછીનો પ્રશ્ન નંબર 11 જો. એમાં શું કીધું છે કે નીચેની સંખ્યાઓને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી, જો આવા પ્રશ્ન પૂછાય છે એટલે ખાસ કરી લેજો. બરાબર, શું કીધું આપણને કે નીચેની સંખ્યાઓમાં કઈ સંખ્યા વડે ગુણવાથી એમ આપણને કીધેલું છે. બરાબર, ચલો 450 છે તો પહેલાં એનું કરી વાળીએ. 450 છે તો 2 વડે ભાંગી શકાશે, કેમ કે એકમનો અંક કયો છે? એકમનો અંક 0 છે. બરાબર, તો 2 વડે ભાંગી શકાય આરામથી. તો 2 વડે ભાંગી લઈએ. તો 2 દુ 4, પછી 5 છે તો 2 દુ 4 અને 2 પંચા 10. 2 એકા 2, 2 એકા 2. અરે એક મિનિટ, હવે 2 વડે ન ભાંગી શકાય ને, તો 3 વડે લઈ લે. 5, 6, 7, 8, 9, 3 વડે. 3, 2 સંખ્યા ખાલી 3 સત્તા 21, 1 વધ્યા અને 5, 3 પંચા 15. હજી 3 વડે થશે. 3 દુ 6 અને 3 પંચા 15. 5 5 25 અને 5 એકા 5. બરાબર, તો 450 બરાબર કઈ સંખ્યા વડે ગુણવાથી કીધું છે? તો પહેલાં લખો આપણને શું શું મળ્યું છે. તો કે આ રીતે આપણને સંખ્યા મળી. તો ખરેખર આપણે અહીં 2 2ની જોડીઓ થવી જોઈએ, તો અહીંયા તો 2 એકલા જ રહ્યા. તો 450 ગુણ્યા 2, અને આ બાજુ પણ મારે આ રીતે 2 વડે ગુણવા પડે, તો જ આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળે ને. કઈ મળશે? 450 ગુણ્યા 2 એટલે 900 આવ્યા. 2નો વર્ગ, 3નો વર્ગ અને 5નો વર્ગ. તો 900 બરાબર 2ને વર્ગમૂળ આપી દો. 2 ગુણ્યા 3 ગુણ્યા 5નો વર્ગમૂળ. તો 900 બરાબર શું આવ્યું? 2 ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર 30. તો આ નાનામાં નાની કઈ સંખ્યા વડે, જો જગ્યા નથી એટલે હું એ ઉપર લખી દઉં છું કે 450 ને નાનામાં નાની સંખ્યા 2 વડે ગુણવાથી પૂર્ણ વર્ગ સંખ્યા મળે. બરાબર, આ તમારે નીચે લખવાનું હોય પણ જગ્યાનો અભાવ છે એટલે મેં ઉપર લખ્યું છે. બરાબર, પછી એની પછીનો પ્રશ્ન આવ્યો, જોવા લો. 13, 23. એને પણ 3, 4, 5, 6, 7, 8, 9 3 વડે ભાંગી શકાય. 3 ચોક 12, 3 ચોક 12, 3 એકા 3. હજી 3 વડે થશે. 3 એકા 3, 14 છે એટલે 3 ચોક 12 અને 3 સત્તા 21. હવે નહીં થાય, નહીં હજી થશે. 3 ચોક 12 અને 3 9 27. 7 7 49 અને 7 એકા 7. બરાબર, હવે હું આ બધું નહીં લખું. જો હવે કઈ રીતે કરશું ખબર? આપણને પ્રશ્ન પૂછ્યો ને એનો જવાબ દેવાનો છે. 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 7 ગુણ્યા 7. જો 2 2ની જોડી આની બની ગઈ, પણ આ એકલા રહ્યા, તો આને આપણે કોના વડે ગુણવા પડે? તો કે મારે આને 3 વડે ગુણવા પડે, તો તે આ રીતે જોડીઓ બની ગઈ. તો કે હા. તો હવે લખી દેવાનું કે 13, 23 ને નાનામાં નાની, કેમ કે આપણને પ્રશ્ન એ જ પૂછ્યો છે, સંખ્યા 3 વડે ગુણતા કઈ મળે છે પૂર્ણ વર્ગ સંખ્યા?
એ નથી પૂછ્યું. ગુણતા ગુણાકાર પૂર્ણ વર્ગ બને, બરાબર. એટલે આ રીતે લખી દેવાનું. સંખ્યા 3 વડે ગુણતા પૂર્ણ વર્ગ, નાની સંખ્યા 3 વડે ગુણતા પૂર્ણ વર્ગ સંખ્યા મળે, બરાબર. પછી એની બાજુનો પ્રશ્ન જોઈએ. 1573. હવે 1573 છે તો તમે જોવું જોઈએ એમાં એકમનો અંક શું છે? 3 છે. તો એકમનો અંક જો 3 હોય, બરાબર, તો આપણે એને 2 વડે ભાંગી શકીએ? ન ભાંગી શકીએ. પછી એનો સરવાળો જોવું જોઈએ. 3 આપ્યો છે, જો એનો સરવાળો એક મિનિટ, જો બધાયનો સરવાળો 3નો ગુણિત હોય, બરાબર, તો જ આપણે તે સંખ્યાને 3 વડે ગુણી શકીએ, બરાબર, નકર ન ગુણી શકાય ને. તો આપણે કેટલા વડે ગુણીશું? 11 વડે જવા દઈએ. 143. 11 ગુણ્યા 13 અને 13 એકા 13, બરાબર. તો આ રીતે આવ્યું. કેટલા આવ્યા? 11 ગુણ્યા 11 ગુણ્યા 13. તો મારે આ સંખ્યાને કેટલા વડે ગુણવી પડે? તો કે 13 વડે ગુણવા પડે. કેટલા વડે? 13 વડે ગુણવા પડે. તો ગુણી નાખો જોઈએ 13 વડે. કઈ પૂર્ણવર્ગ સંખ્યા તમને મળે છે હારવાર જોઈ લઈએ. હાલો, ગુણ્યા 13 કરો તો 3 7 5 1, 3 તેરી 9, 3 સત્તા 21, 3 પંચા 15, 16 અને 17, 3 એકા 3 અને 1 4, 9 4 7 ને 7 14 ને 1 કઈ સંખ્યા તમને મળી 13 વડે ગુણતા? લખું છું અહીંયા 20,449 મળી આપણને, બરાબર. તો આને વર્ગમૂળમાં લઈ લઈએ ને. હવે આપણે અહીંયા જગ્યા છે એટલે આપણે પૂરું લખી નાખીએ. 11 ગુણ્યા 13. 11 ગુણ્યા 13 કરો, કેટલો જવાબ આવે છે? 143. ઉપર હતો જ તે 143. તો લખવાની નાનામાં નાની સંખ્યા 13 વડે ગુણવાથી પૂર્ણ વર્ગ સંખ્યા મળે, બરાબર ને. ચલો એની પછીનો પ્રશ્ન જોઈ લઈએ આપણે. એની પછીના પ્રશ્નમાં શું કીધું છે? ચલો એની પછીનો પ્રશ્ન છે આ રીતે થશે. 75 છે એટલે આપણે 3 વડે ભાંગી શકીએ. 3 પંચા 15, 3 દુ 6 અને 3 પંચા 15, 5 ને 5 10 ને 2 12. હજી 3 વડે થશે. 3 એકા 3, 3 ચોક 12, 3 એકા 3 2 વધ્યા 22, એટલે 3 સત્તા 21 અને 3 પંચા 15, બરાબર. ઓકે, પછી હજી 3 વડે થશે કે નહીં? 12 ને 13. હવે 3 વડે ન થાય, 5 વડે. 5 તેરી 15 અને 5 પચો 25, 5 સત્તા 35 અને 7 એકા 7. આ રીતે થશે, બરાબર. ઓકે, હાલો, હવે આપણે આ રીતે લખી દઈએ. આપણે શું કીધું? કઈ સંખ્યા વડે ભાંગવાથી એમ કીધું છે ને. તો આ વૈધાને લખો 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 7. તો આમાં સાતડો છે ને વધારાનો છે, તો આ બંનેને આપણે 7 વડે ભાંગી નાખીએ, બરાબર. તો આને પહેલા 7 વડે ભાંગવો જોઈએ. કેટલો જવાબ આવે છે એ આપણે જોઈ લઈએ. 7 દુ 14, 7 તેરી 21 વધી જાય, 14 જ કરીએ, 3 વધશે, 7 પંચા 35, 225 આવ્યા, બરાબર. અહીંયા 7 7 નીકળી જાય તો 3નો વર્ગ અને 5નો વર્ગ,
તો 225 અને આ બંનેને વર્ગમૂળ આપી દઈએ તો 225 બરાબર 3 ગુણ્યા 5, 5 તેરી 15 બરાબર. તો શું લખી શકશું આપણે 1575 ને નાનામાં નાની સંખ્યા 7 વડે ભાંગવાથી પૂર્ણ વર્ગ સંખ્યા મળે. આ પ્રશ્ન અહીંયા આ રીતે પૂરો થયો. એની પછીનો પ્રશ્ન જોવો જોઈએ. સેમ બધા એના જેવા જ છે બરાબર, પણ આપણે અહીંયા થોડોક જગ્યાનો અભાવ છે એટલે આ રીતે આપણે લખીશું. 882 2 વડે કરો. 2 ચોક 8, 2 ચોક 8, 2 એકા 2. હવે 2 વડે ન થાય, એકમનો અંક 1 આવી ગયો. 3 વડે કરો જોઈએ તો 4 ને 4 8 ને 1 9, હા 3 વડે થશે. 3 એકા 3, 14 આવ્યા. 3 ચોક 12, 3 સત્તા 21. 3 વડે થશે. હવે જો તો 7 8 9 10 11 12 હા થાય. તો 3 ચોક 12, 3 9 27, 7 7 49, 7 એકા 7. તો 882 બરાબર 2 ગુણ્યા 3 3 7 અને 7 ભાગ્યા 2 કરી દો. અહીંયા ભાગ્યા 2 કરી દો એટલે 2 2 નીકળી જાય. અને ભાગાકાર 2 સાથે કરો તો એ 441. તો વધ્યા 3 નો વર્ગ અને 7 નો વર્ગ, બેને આપી દઈએ વર્ગમૂળ. તો 441 બરાબર 7 તેરી 21. તો લખવાનું કે નાનામાં નાની સંખ્યા કેટલા વડે આપણે ભાંગ્યા 2 વડે ભાંગવાથી પૂર્ણ વર્ગ સંખ્યા મળે. એની પછીનો પ્રશ્ન જો 5445 3 વડે થશે. કરો જોઈએ, આટલો જવાબ આવ્યો. હજી 3 વડે થશે. હવે 3 વડે નહીં થાય, 4 વડે નહીં થાય, ડાયરેક્ટ 5 વડે થશે. 121. 11 ગુણ્યા 11 અને 11 એકા 11 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 11 ગુણ્યા 11. એકલું કોણ છે 5, તો બંનેને 5 વડે ભાંગી નાખો. આને 5 વડે ભાંગો જોઈએ, અહીંયા ભાંગી નાખીએ. ચલો 5 વડે એને 5 એકા 5, 0 4 ઉતાર્યા પણ મેળ નહીં આવે એટલે ઉપર મૂકી દઈએ 0. બીજા 4 ઉતાર નાખીએ બરાબર. 5 અઠા 40, 5 નવા 45, 1089 બરાબર 2 ને વર્ગમૂળ આપી દો. 3 નો વર્ગ અને 11 નો વર્ગ. 1089 બરાબર 11 તેરી 33 આવ્યા. તો લખવાનું કે નાનામાં નાની સંખ્યા કેટલા વડે ભાંગવાની છે? નાનામાં નાની સંખ્યા 5 વડે ભાંગ્યા ને, ભાંગવાથી પૂર્ણ વર્ગ સંખ્યા મળે. ઓકે, એટલે આ પ્રશ્ન જે છે અહીંયા પૂર્ણ થાય છે બરાબર. પહેલો દાખલો જેને બાકી હોય એ લખી દેજો આ રીતે, અને પછી બાકીના 2 પ્રશ્ન આ રીતે થશે. ઓકે, હવે થોડાક અલગ દાખલા છે. હવે આપણે ભાગાકાર તો શીખ્યા છે, પણ આ રીતે ભાગાકાર આવશે. ચલો હવે પ્રશ્ન નંબર 13 શું કીધું છે? જો ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. તો એમાં હવે ભાગાકારની રીતે કઈ રીતે? તો કે સાવ સહેલું છે. ભાગાકાર આપણે કરીએ છીએ સિમ્પલ એમ જ કરવાનો છે બરાબર. એમાં કાંઈ અઘરું છે નહીં. તો સૌથી પહેલો દાખલો આપણે શાંતિથી સમજીએ, અને એના માટે તમારે આની જરૂર પડશે. એટલે મેં જો બાજુમાં લખીને મૂકી દીધું છે એ રીતે તમારે પણ રાખી દેવાનું બરાબર. એટલે કે તકલીફ પડે નહીં આપણને. ચલો હવે દાખલા જોતા જઈએ બરોબર. ઓકે,
આ દાખલો આપ્યો છે 2304. તો અહીંયા સૌથી પહેલા આ રીતે કરવાનું. કઈ રીતે? આ રીતે કરો. હવે તો કે પહેલા શું કરવાનું ખબર? 2 ની જોડી બનાવવાની. તો કે 23 અને 04 એમ 2 ની જોડી આપણે બનાવી દીધી. બરાબર. હવે શું કરવાનું રહ્યું તમારે? તો કે જો 23 છે, 23. તો આમાં ક્યાંય 23 આવે છે? તો કે એમાં ક્યાંય 23 આવતા નથી. તો 23 કરતાં નાની સંખ્યા એમાં ક્યાંય છે? તો કે હા, કયા છે? 16. બરાબર. 16 ક્યારે આવે? ચોકે ચોકે 16. તો લખો ચોકે ચોકે 16. ધ્યાનથી સમજજો, નહીતર આવડશે નહીં. બરાબર. 23 માંથી 16 જાય, વધ્યા 7. ઉપરથી બે સંખ્યા ઉતારી નીચે. બરાબર. ઓકે. હવે શું કરવાનું? તો કે આ જે ઉપર મૂક્યા ને એને અહીંયા પણ એડ કરવાના તમારે. શું કરવાનું? એડ કરતું જવાનું. 4 ને 4 8. બરાબર. હવે શું કરવાનું? તો કે અહીંયા એકમનો અંક 4 છે. તો જોવું જોઈએ એકમનો અંક 4 હોય તેવી કઈ સંખ્યા છે? તો કે એક અહીંયા એકમનો અંક 4 છે અને એક અહીંયા છે. એવી કઈ સંખ્યા છે? તો કે એવી 2 અને 8 બે સંખ્યાઓ છે. તો અહીંયા 8 છે ને? બરાબર. શું છે અહીંયા? 8. હું એક પેજ લઈ લઉં. ઓકે. જો હવે આપણે શું કરવાનું ખબર? તો કે 8 છે ને એની બાજુમાં 2 આ રીતે મૂકીને ગુણાકાર કરી જોવાનો અને 8 ને આ રીતે મૂકીને ગુણાકાર કરી જોવાનો. જો 8 તો અહીંયા હતા જ, તે 2 અને 8 બે સંખ્યાઓ મળી, તો અહીંયા આ રીતે 2 મૂકી દેવાના, 8 અહીંયા આ રીતે મૂકી દેવાના. બરાબર. 2 દુ 4, 2 અઠા 16, 8 64, 64 ને 6 70. ક્યારે જવાબ આવ્યો? તો કે અહીંયા. તો કે જો આ રીતે મૂકો. 88 ગુણ્યા 8 કરતા 704 જવાબ આવે છે. બાદબાકી કરો એટલે 0. જે ઉપર મૂક્યા એ અહીંયા એડ કરી દો. 8 ને 8 16 ને 1 8 ને 1 9 96. આ પ્રશ્ન અહીંયા પૂરો. તો તમને શું મળ્યું? તો કે એનું વર્ગમૂળ તમને 48 મળ્યું. આ પ્રશ્ન તમારો આ રીતે થયો. હવે દાખલો આવડો કે સાવ સહેલો જ પ્રશ્ન છે, એમાં કાંઈ અઘરું છે નહીં. પણ એકવાર એકાદ બે દાખલા આપણે સમજી લઈએ એટલે આપણને તરત આવડી જાય. પછી આ જો હવે આનું કરીએ. હવે તમારે મને કહેવાનું કઈ રીતે કરવું એમ. 3249. બરાબર. 32 જે છે અહીંયા ક્યાંય છે? તો કે 32 અહીંયા ક્યાંય મને નથી દેખાતા. તો એની કરતાં નાની કઈ છે? 25. તો કેમ 25 થાય? તો કે 55 25 થાય. કેટલા થયા? 55 25. બરાબર. ઓકે. હાલો 5 ઉપર મૂક્યા તો અહીંયા પણ 5 એડ કરો એટલે 5 ને 10 થયા. 32 માંથી 25 બાદ કરો એટલે જવાબ આવશે 7. ઉપરથી ઉતારી બે સંખ્યા સાથે. એકમનો અંક 9 ક્યાં ક્યાં છે? તો કે એકમનો અંક 9 કોની પાસે છે? તો કે એક 3 પાસે છે અને બીજા 7 પાસે છે. તો હવે કઈ સંખ્યાને 10 પાસે મૂકવાની? તો કે પહેલા 3 ને મૂકો અને પછી 7 ને મૂકો. ક્યારે આપણો જવાબ આવે છે જોઈ લઈએ. 3 તેરી 9 0, 3 એકા 3, 7 7 49 અને 7 એકા 7. તો કે 7 આવે છે. તો લખો 107 ગુણ્યા 7 કરતાં 749 આવે છે. અહીંયા એની સંખ્યા એડ કરતું જવાનું. 7 ને 7 14 ને 1 114. તો એનો મતલબ એ થયો કે 3249નું વર્ગમૂળ 57 આપણને મળે. બરાબર. હવે બાજુમાં આવો તો એના માટે પણ સેમ એની જ વસ્તુ કરવાની. 3481 માટે પણ 81 ક્યાંય નથી. તો 81 કરતાં નાની સંખ્યા, અરે 34 ક્યાંય છે નહીં. તો એની કરતાં નાની સંખ્યા કઈ છે? 25. તો 50 50 25. બરાબર ને? હાલો હવે આગળ વધો જોઈ. 34 માંથી 25 બાદ કરો 9 આવ્યા. ઉપરથી બે સંખ્યા ઉતાર લીધી.
જે અહીંયા ઉપર મૂક્યા એ આપણે અહીંયા એડ કરતા જવાના. એકમનો અંક 1 હોય તેવી કઈ કઈ સંખ્યા છે? એક આ છે અને એકમનો અંક 1 હોય તેવી એક સંખ્યા છે 9. જો અહીંયા એકમનો અંક 1 છે ને અહીંયા છે એટલે એની સંખ્યા કઈ છે? 1 અને 9. તો 1 અને 9 ને 10 સાથે લેવાના. આ રીતે લ્યો તો અહીંયા તો 101 જ આવે. 9 ને લ્યો તો 9 9 81. 9 એકા 9 981 આવ્યા. તો કે અહીંયા 981 જ છે. કોના વડે આવ્યા? તો કે આપણને 9 વડે આવ્યા. તો 9 લખી દો ઉપર નીચે અને અહીંયા એડ પણ 9 ને જ કરવાના. અહીંયા 981. 9 ને 9 18 ને 1 118. તો કઈ રીતે જવાબ લખશો તમે? અહીંયા 3481 નું વર્ગમૂળ કેટલું આવ્યું? 59 આવ્યું ભાઈ. કેટલું આવ્યું? 59. બરાબર. ઓકે, હાલો હવે એની પછીનો પ્રશ્ન નંબર 14 જોઈ લઈએ. આ છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. પછી એની પછીના પ્રશ્ન આપણે આગળના વિડીયોમાં જોઈશું. બરાબર, કેમ કે એક સાથે બધું આપણે કરશું તો ભેગું થઈ જશે એટલે. બરાબર. ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. શું કીધું છે તમને? ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. પણ અહીંયા પોઈન્ટ છે તો આપણને એમ થાય ભલે પોઈન્ટ જો આપણે ક્યાંયથી બીક લાગે આપણને નહીં. પોઈન્ટ હોય તો શું છે? આપણે જે રીતે પ્રશ્ન કરતા હોય એ રીતે પ્રશ્ન કરવાના છે. બરાબર. પોઈન્ટ હોય કે ન હોય આપણને કંઈ ફેર પડવો ન જોઈએ. બરાબર. આપણને આ દાખલો આવડતો હોય એટલે ઇઝી. હાલો હવે દાખલો ગણીએ આપણે પોઈન્ટ વાળો. ચલો 42.25 ને લાવો તમે પટમાં. હાલો 42.25 આવી ગયા. હાલો બોક્સમાં. હવે તો કે આપણે જોવાનું 42 જે છે અહીંયા ક્યાંય છે ભાઈ? 42 છે. જો તો પૂછો જોઈએ આને કે તારી પાસે 42 છે ખરા? તો આ એમ કે છે ભાઈ નહીં, મારી પાસે 42 તો છે નહીં, પણ એની કરતાં નાની સંખ્યા, ઓછી સંખ્યા છે. તો આપણે એને પૂછ્યું ભાઈ તો કઈ છે તારી પાસે? તો એ કે 36 છે. તો કાંઈ વાંધો નહીં, આપણે 36 ને લઈ લેવી. તો છાએ 36. બરાબર. 6 ઉપર મૂક્યા તો એ આપણે સરવાળો કરી નાખવાનો. 6 ને 6 12. 42 માંથી જાય 36 તો કેટલા વધ્યા મિત્રો? તો તમે કહેશો 6 વધ્યા. ઉપરથી ઉતાર્યા 25. બરાબર ને? ઓકે. હવે તો કે હવે જો એકમનો અંક 5 છે તો એકમનો અંક 5 હોય એવી કઈ કઈ સંખ્યાઓ છે? તો કે એક જ છે. કઈ? તો કે માયા મૂળો આપણો પાંચડો. તો કાંઈ વાંધો નહીં. તો 12 ને 5 સાથે જોડીને ગુણાકાર કરો. 5 5 25 બગડો. 2 પંચા 10 ને 2 12. 5 એકા 5 ને લ્યો 625 આવી ગયા. તો 125 ગુણ્યા 5 કરતાં 625. પણ આપણે અહીંયા પોઈન્ટ છે ને એટલે ઉપર પણ આ રીતે પોઈન્ટ આવશે. અહીંયા 0 0. અહીંયા ઉપર જે મૂક્યા એ અહીંયા નીચે એડ કરી દો. બરાબર ને? આવી ગયો ને જવાબ? 42.25 બરાબર 6.5. લ્યો પોઈન્ટ વાળું હોય તો એમાં કાંઈ અઘરું છે? કાંઈ અઘરું નથી. પછી 51.84. હાલો આને પૂછો જોઈએ ભાઈ તારી પાસે 51 છે ખરા? તો આ એમ કહે છે ભાઈ ના ભાઈ મારી પાસે 51 તો નથી, પણ એની કરતાં નાની સંખ્યા છે. તો આપણે પૂછીએ કે ભાઈ કઈ નાની સંખ્યા છે તારી પાસે? તો એમ કે છે 49. તો લઈ લો, ઉપાડો. હાલો 49 ને ઉપાડ લો. તો 49. બરાબર ને? 7 ઉપર મૂક્યા તો આમાં પણ મૂકવાના. 7 ને 7 14. હવે 51 માંથી 49 કાઢો તો 2 વધે. ઉપરથી 2 સંખ્યા નીચે ઉતારી. હવે આનો એકમનો અંક ચોગડો છે તો એકમનો અંક 4 હોય એવી સંખ્યા કઈ છે? તો કે આ છે અને બીજી છે 8. તો કાંઈ નહીં, 14 ની પાસે 2 અને 8 ને મૂકીને ગુણાકાર કરો. ચલો 14 ને 2 મૂકી દો અહીંયા અને 8 મૂકી દો. 2 દુ 4, 2 ચોક 8, 2 એકા 2. લ્યો 284 જોતો તો નહીં તો 2 સાથે જ આવી ગયો. તો 8 સાથે આપણે કરવાની જરૂરત ન પડી. જો પોઈન્ટ આવશે ને. ઉપર 2 મૂક્યા તો આને આપી દો. 2 ને 2 4.
રેડી? હાલો, કેટલો આવ્યો? 7.2. 84નું વર્ગમૂળ આવ્યું 7.2. લ્યો, આમાં કાંઈ અઘરું છે ખરા? સાવ સહેલું છે. એની પછીના પ્રશ્ન પાસે જઈએ આપણે. હાલો ભાઈ, એ જો મને હવે કઈ રીતે કરું. હવે તમને બધાને આવડી ગયું છે. 31.36. તો કે આને પૂછો 31 છે ખરા ભાઈ તારી પાસે? તો એમ કે છે નહીં. તો તારી એની કરતાં નાની સંખ્યા કઈ છે? તો કે 25 છે. તો 25. 31માંથી તમે દૂર કરી દો, કાઢી નાખો 25, તો કેટલા આવશે? 6. અહીંયા પણ આપણે 5 નાખી દઈએ. 5 ને 5 10. તો કે એકમનો અંક 6 હોય તેવી કેટલી સંખ્યા છે? તો કે 2 છે. કઈ કઈ? 4 અને 6. તો હાલો, 10ની બાજુમાં 4 અને 6 ને મૂકીને જોઈ લો. 4 અને 6 ને મૂકીને જોઈ લઈએ. ચોકે ચોકે 16. 4 એકા 4. અહીંયા 6 36. 6 એકા 6. તો કે 636 ક્યારે આવ્યા? તો કે છગડારે ગુણ્યું તારે આવ્યા. તો મૂકી દો આ રીતે. 6 ને 6 12 ને 1. આ રીતે થયું. ઓકે, હાલો. 31.36 બરાબર 5.6. રેડી? ઓકે મિત્રો, તો આ વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. જે પણ દાખલા બાકી રહ્યા છે એ આપણે આગળના વિડીયોમાં જોશું. અને મિત્રો ખાસ, જો તમે મારી આ ચેનલ પર નવા હોય અને જો તમને મારા વિડીયો ગમતા હોય, મારી પાસે ભણવું ગમતું હોય, તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો.